વિભાગ ડી પ્રશ્ન નંબર 1 નીચેના પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપો. નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 32 હોય તો એક્સ અને વાયના મૂલ્યો શોધો. વર્ગ અંતરાલ અને આવૃત્તિ 0 થી 10 વર્ગ અંતરાલ હોય તો આવૃત્તિ 10, 10 થી 20 હોય તો એક્સ, 20 થી 30 હોય તો 25, 30 થી 40 હોય તો 30, 40 થી 50 હોય તો વાય, 50 થી 60 હોય તો 10 અને કુલ આપણને આવૃત્તિ આપી છે 100. તો આપણે મધ્યસ્થ આપેલો છે એટલે આપણે એક્સ અને વાય શોધવાના છે. તો આપણે સંચય આવૃત્તિની જરૂર પડશે. સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિમાં શું કરીશું? તો આપણને ખબર છે કે બધાનો સરવાળો કરતા જવાનું છે. તો 10 વત્તા એક્સ બરાબર 10 વત્તા એક્સ, 10 વત્તા એક્સમાં 25 ઉમેરીશ તો 35 વત્તા એક્સ, 35 વત્તા એક્સમાં 30 ઉમેરીશ 65 વત્તા એક્સ, 65 વત્તા એક્સમાં વાય ઉમેરીશ તો 65 વત્તા એક્સ વત્તા વાય, 65ની અંદર 10 ઉમેરીશ તો 75 વત્તા એક્સ વત્તા વાય. તો 75 વત્તા એક્સ વત્તા વાય એના બરાબર કુલ આવૃત્તિ આપણને આપી છે 100. તો માટે એક્સ વત્તા વાય બરાબર 100 ઓછા 75. તો માટે એક્સ વત્તા વાય બરાબર 100માંથી 75 બાદ કરીશ તો 25. સમીકરણ નંબર 1. તો આપણે હવે મધ્યસ્થ શોધવાનો છે. તો મધ્યસ્થ માટે n ભાગ્યા 2. તો આપણી પાસે n કુલ આવૃત્તિ છે 100, 100 ભાગ્યા 2 તો 50 દુ 100 તો 50 મળશે. તો 50ને આપણે સંચય આવૃત્તિના ખાનામાં જોઈએ તો એ આપણને આ ખાનાની અંદર જોવા મળે. તો એની સામેની આવૃત્તિ એ આપણી એફ થાય. તો એફ બરાબર 30, એની સામેની વર્ગ અંતરાલ 30 થી 40 તો એની અધસીમા એલ બરાબર 30. એની ઉપરની આવૃત્તિ CF એટલે આપણી સંચય આવૃત્તિ CF બરાબર 35 વત્તા એક્સ અને H બરાબર 40માંથી 30 બાદ કરીશ એટલે કે 10. તો હવે આપણે મધ્યસ્થનું સૂત્ર મૂકીશું. M બરાબર L વત્તા કૌંસમાં N છેદમાં 2 ઓછા CF છેદમાં F ગુણ્યા H. તો આ સૂત્રમાં હવે બધાની કિંમત મૂકતા હવે સૂત્રમાં આપણે બધી કિંમત મૂકીએ તો M બરાબર આપણી પાસે છે 32, L બરાબર છે 30 વત્તા N ભાગ્યા 2 50 ઓછા કૌંસમાં 35 વત્તા એક્સ CF બરાબર અને F બરાબર આપણી પાસે છે 30 ગુણ્યા 10. તો માટે 30ને આ બાજુ લઈ જઈએ તો 32 ઓછા 30 બરાબર 50 ઓછાને અંદર ગુણીશું તો -35 માઇનસ એક્સ છેદમાં 30 ગુણ્યા 10. શૂન ગઈ તો 32માંથી 30 બાદ કરીશ તો 2 બરાબર 50માંથી 35 બાદ કરીશ તો 15 ઓછા એક્સ છેદમાં 3, 3ને આ બાજુ લઈ જઈએ તો 2 તલી 6 બરાબર 15 ઓછા એક્સ તો 2 તલી 6 બરાબર 15 ઓછા એક્સ. 15ને આ બાજુ લઈએ તો 6 ઓછા 15 બરાબર ઓછા એક્સ. 15માંથી 6 બાદ કરીએ તો -9 બરાબર -x. તો માટે માઇનસ કેન્સલ તો x બરાબર 9. તો આપણું પહેલું સમીકરણ હતું x વત્તા y બરાબર 25. તો xની કિંમત આ સમીકરણ મૂકતા 9 વત્તા y બરાબર 25. તો માટે y બરાબર 25 ઓછા 9. તો 25માંથી 9 બાદ કરીશું તો y બરાબર 16. તો y બરાબર આપણને 16 મળશે અને x બરાબર 9 મળશે. નંબર 38 એક કસોટીમાં વિદ્યાર્થીઓએ 30 ગુણમાંથી મેળવેલ ગુણની આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. 0 થી 6 ગુણ મેળવ્યા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા 1, 6 થી 12 ગુણ મેળવ્યા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા 4, 12 થી 18 ગુણ મેળવ્યા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા 9, 18 થી 24 ગુણ મેળવ્યા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા 3 અને 24 થી 30 ગુણ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 3 છે. તો વિદ્યાર્થીઓ મેળવેલ ગુણનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. તો મધ્યક શોધવો છે તો પહેલાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે તો એનો સરવાળો કરી. 1 વત્તા 4 5, 5 વત્તા 9 14,
14 + 3 17, 17 + 3 20. તો આપણું સિગ્મા એફઆઈ આપણને મળશે n બરાબર 20. હવે આપણે પહેલાં મધ્યક શોધવો છે, તો આપણે યુઆઈ બરાબર xi માઇનસ a અપોન h. તો સૌથી મોટી આવૃત્તિ 0, -1, -2, 1 અને 2. તો એફઆઈ યુઆઈ કરતાં આપણને મળશે 2 × 1 -2, 4 × 1 -4, 0, 3 × 1 3, 3 × 2 6, આ 6 અને આ -2 અને -4 6 એટલે 0 થઈ જશે. તો આપણને જવાબ મળશે સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર 3. તો આપણી મધ્ય કિંમત શોધવાની છે, તો 12 + 18 એ બરાબર મધ્ય કિંમત 12 + 18/2, તો 30/2 બરાબર 15. તો આપણી પાસે h બરાબર થશે 18 - 12 બરાબર 6. તો આપણી પાસે સૂત્ર છે x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. તો એના બરાબર આપણે લખી શકીએ કે a બરાબર આપણી પાસે છે 15 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ 3 છેદમાં સિગ્મા એફઆઈ આપણી પાસે છે 20 ગુણ્યા 6 બરાબર 15 વત્તા 3 × 6 = 18, 18 છેદમાં 20. એક્સ બાર બરાબર 15 વત્તા 18 છેદમાં 20, 9 × 2 = 18, નીચે 10 બાકી રહ્યા. એક્સ બાર બરાબર 15 વત્તા 9 છેદમાં 10, તો એક્સ બાર બરાબર 15 વત્તા 0.9, તો એક્સ બાર બરાબર મળશે 15.9. તો આપણો મધ્યક મળશે 15.9. હવે આપણે શોધવાનું છે બહુલક. તો બહુલક માટે જોઈ લઈએ. તો બહુલક શોધવા માટે સૌથી મોટી આવૃત્તિ આપણી F1, એની આગળ F0, એની પાછળ F2, એની અધસીમાં 12 L અને H 6. તો આપણને મધ્યસ્થ બહુલક બરાબર L વત્તા કૌંસમાં F1 - F0 છેદમાં 2F1 - F0 - F2 ગુણ્યા H. તો બધાની કિંમત લખીએ. તો L બરાબર આપણી પાસે થાય છે 12 વત્તા F1 થાય છે 9 ઓછા F0 છે 4, તો 2 × 9 ઓછા 4 અને F2 છે આપણી પાસે 3 ગુણ્યા H આપણી પાસે છે 6 બરાબર 12 વત્તા 9માંથી 4 બાદ કરીશ તો 5, 9 × 2 = 18, 18 ઓછા 4 ને 3 7 ગુણ્યા 6 બરાબર 12 વત્તા કૌંસમાં 5, 18માંથી 7 બાદ કરીશ તો 11 ગુણ્યા 6, તો 12 વત્તા 5 × 30, 30/11 તો 30/11, તો 11 × 2 = 22, 8 વધ્યા ભાગ નહીં ચાલે એનો 0.0, તો 2 11 × 7 = 77 બરાબર 3 વધ્યા 0, તો 11 × 2 = 22. તો આપણને પોઈન્ટ પછી 2.72 એટલે કે z બરાબર 12 વત્તા 2.72, તો z બરાબર 14.72 એટલે કે બહુલક આપણો થશે 14.72. હવે આપણે શોધવાનું છે મધ્યસ્થ M. તો એના માટે સૌપ્રથમ n/2 બરાબર 20/2 બરાબર આપણને મળે છે 10. તો 10 આપણે સંચય આવૃત્તિના ખાનામાં જોવું પડશે. સંચય આવૃત્તિ તો 1 વત્તા 4 5, 5 વત્તા 9 14, 14 વત્તા 3 17, 17 વત્તા 3 20. તો આપણે n/2 કર્યા તો એ 10 મળે. તો આમાં હોય તો એના આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે 5 એ આપણું CF થાય અને એની સામેનો વર્ગની આવૃત્તિ એટલે કે F અને L આપણું 12 થશે. તો આમ જોઈએ તો આપણને CF 5, F
9 અને L 12 મળે છે. તો L બરાબર 12, CF બરાબર 5, F બરાબર 9 અને H બરાબર 6. તો M બરાબર L વત્તા કૌંસમાં N ભાગ્યા 2 ઓછા CF છેદમાં F ગુણ્યા H. તો L આપણી પાસે છે 12 વત્તા N ભાગ્યા 2 10, 10 ઓછા 5 છેદમાં F 9 ગુણ્યા 6 બરાબર 12 વત્તા 10માંથી 5 બાદ કરીશ તો 5 છેદમાં 9 ગુણ્યા 6, 3 દુ 6, 3 તલી 9 બરાબર 12 વત્તા 5 દુ 10, 10ના છેદમાં 3, 10 ભાગ્યા 3 કરીશું તો 3 તલી 9, 1 વધ્યો પોઈન્ટ ભાગ નહીં ચાલ્યો 0, 3 તલી 9. તો આપણને 12 વત્તા 3.3 મળે છે. તો 12 વત્તા 3 15.3. તો મધ્યસ્થ આપણને મળશે 15.3, બહુલક મળશે 14.75 અને મધ્યક મળશે 15.9. 39 નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ 46 છે. વર્ગ અંતરાલ 10 થી 20 આવૃત્તિ 12, 20 થી 30 આવૃત્તિ 30, 30 થી 40 x, 40 થી 50 65, 50 થી 60 y, 60 થી 70 25, 70 થી 80 18 અને કુલ આવૃત્તિ છે 230. જો કુલ આવૃત્તિ 230 હોય તો x અને y ના મૂલ્ય શોધો. તો આપણે સૌ પ્રથમ સંચયી આવૃત્તિ શોધીશું. તો 12 વત્તા 30 તો થશે 42, 42 વત્તા x 65 વત્તા x 42 વત્તા 65 એના જોડે x. તો 65 વત્તા 42 કરીશ તો 5 ને 2 7 ને 107 વત્તા x, 107 વત્તા x વત્તા y. 107માં 25 ઉમેરીશું. 5 ને 7 12, 12 2 વધી પડી 1, 1 ને 2 3, 132 વત્તા x વત્તા y. 132માં 18 ઉમેરીશું. 8 ને 2 10, 10 0 વધી પડી 1, 4 ને 1 5, 150 વત્તા x વત્તા y. હવે આપણને ટોટલ આવૃત્તિ કહી દીધી છે 230. તો 150 વત્તા x વત્તા y બરાબર આપણને થાય 230. તો માટે x વત્તા y બરાબર 230 ઓછા 150. તો માટે x વત્તા y બરાબર 0માંથી 0 ગયા 0, 13માંથી 5 ગયા તો 8 અને 1માંથી 1 બાદ કરીશું તો 0. તો x વત્તા y બરાબર આપણને 80 મળે છે. હવે n ભાગ્યા 2 કરીએ તો 230 ભાગ્યા 2 તો 2 એકુ 2, 2 એકુ 2, 1 વધ્યો 5. તો એ આપણને મળશે 115. 115 આપણે આ ખાનામાં જોઈએ તો આપણને મળે છે 107 વત્તા x વાળા ખાનામાં. તો એની ઉપરની આવૃત્તિ આપણી CF અને એની સામેની આવૃત્તિ આપણી F અને એની સામેની અધસીમાં L થાય. M બરાબર 46, L બરાબર 40, n ભાગ્યા 2 115 ઓછા કૌંસમાં 42 વત્તા x છેદમાં f 65 ગુણ્યા h 10. તો માટે 40ને આ બાજુ લાવીએ તો 46 ઓછા 40 બરાબર 115 ઓછા 42, માઇનસ નિશાની અંદર ગુણાશે તો માઇનસ x ગુણ્યા 65 ગુણ્યા 10. તો માટે 46માંથી 40 બાદ કરીશ તો 6 બરાબર 115માંથી 42 બાદ કરીશ 5માંથી 2 ગયા, 5માંથી 2 જાય તો 3, 11માંથી 4 જાય તો 7, 73 ઓછા x છેદમાં 65 ગુણ્યા 10. 65 છેદમાં છે આ બાજુ આવે તો ગુણાકારમાં 6 ગુણ્યા 65 બરાબર 73 ઓછા x ગુણ્યા 10. તો માટે 65 ગુણ્યા 6, 6 પંચા 30, 300 વધી પડી 3, 6 6 36, 36 ને 3 390 બરાબર 39. 73 ગુણ્યા 10
730 ઓછા 10 ગુણ્યા એક્સ 10x, એના કરતાં 10ને આ બાજુ લઈ જઈએ તો માટે 390 બરાબર 73 ઓછા એક્સ ગુણ્યા 10, 10ને આ બાજુ લઈએ તો ગુણાકારમાં છે તો ભાગાકારમાં, તો માટે 390 ભાગ્યા 10 બરાબર 73 ઓછા એક્સ, શૂન ગઈ તો માટે 39 બરાબર 73 ઓછા એક્સ, એક્સને આમ લઈએ અને 39ને પેલી બાજુ લઈએ તો એક્સ બરાબર 73 ઓછા 39, તો માટે એક્સ બરાબર 13માંથી 9 ગયા 4 અને 6માંથી 3 ગયા 34, તો આપણું પહેલું સમીકરણ હતું એક્સ વત્તા વાય બરાબર 80, તો એક્સની જગ્યાએ 34 વત્તા વાય બરાબર 80, તો માટે વાય બરાબર 80 ઓછા 34, તો માટે વાય બરાબર 10માંથી 4 ગયા 6, 7માંથી 3 ગયા 4, 46, તો એક્સ આપણને મળશે 34 અને વાય મળશે 46. નંબર 40, એક ટ્રેનમાં રવિવારના દિવસે આવેલા 1000 મુસાફરોની ઉંમરનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ મળે છે. જો ઉંમર 0 થી 10 હોય તો એવા 105 મુસાફર, 10 થી 20 હોય તો એવા 222 મુસાફર, 20 થી 30 હોય તો 220, 30 થી 40 હોય તો 138, 40 થી 50 હોય તો 102, 50 થી 60 હોય તો 113 અને 60 થી 70 હોય તો 100 અને કુલ મુસાફર આપણી પાસે છે 1000. હવે આપેલ માહિતીનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. તો પહેલાં આપણે બહુલક શોધીએ તો સૌથી મોટી આવૃત્તિ છે 222, તો એ થયું આપણું F1, એની ઉપરની આવૃત્તિ થઈ આપણી F0 અને એની નીચેની આવૃત્તિ આપણી F2. 222 એ F1, 105 એ F0, 220 એ F2. F1ની સામેની અધસીમા બરાબર L એટલે કે 10 અને H બરાબર થશે આપણી પાસે 20 ઓછા 10 બરાબર 10. તો પહેલાં આપણે સૌપ્રથમ બહુલક ઝેડ શોધવો છે. તો ઝેડનું સૂત્ર છે બહુલક ઝેડ બરાબર L વત્તા કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 ઓછા F0 ઓછા F2 ગુણ્યા H. તો ઝેડ બરાબર L આપણને મળ્યું 10 વત્તા F1 આપણી પાસે છે 222 ઓછા F0 છે 105 છેદમાં 2 ગુણ્યા 222 ઓછા 105 ઓછા 220 ગુણ્યા 10, તો બરાબર 10 વત્તા 222માંથી 105 બાદ કરીશું તો 12માંથી 5 જાય તો 7, 1માંથી 0 જાય તો 1 અને 2માંથી 1 બાદ કરીએ તો 117, 2 ગુણ્યા 2 4, 2 દુ 4 એટલે કે 4444 થશે ઓછા 220માં 105 ઉમેરીશું તો 5, 2 અને 3, 325 ગુણ્યા 10 બરાબર 10 વત્તા કૌંસમાં 117, 444માંથી 325 બાદ કરતા તો 14માંથી 5 બાદ કરીશું, 14માંથી 5 બાદ કરતાં 9 રહેશે, 3માંથી 2 બાદ કરતાં 1 રહેશે અને 4માંથી 3 બાદ કરતાં 1 રહેશે ગુણ્યા 10, તો 10 વત્તા 1170 ભાગ્યા 119, તો ભાગાકાર કરતાં બરાબર 10 વત્તા 1170 ભાગ્યા 119 કરીશું તો આપણને મળે છે 9.83, તો બરાબર 10 વત્તા 9.83 તો 19.83 એ આપણો શું બનશે ઝેડ બહુલક મળશે. હવે આપણે શોધવું છે મધ્યક અને મધ્યસ્થ. તો એના પછી આપણે શોધીએ છીએ મધ્યસ્થ.
મધ્યસ્થ શોધવા માટે આપણે જોઈશે સંચય આવૃત્તિ. એકસો પાંચમાં 222 ઉમેરશું તો 5 ને 2 7, 2 ને 1 3, 327. 327માં 220 ઉમેરીશું 7, 2 ને 2 4, 3 ને 2 5, 547. 547માં 138 ઉમેરીશું તો 15, 15 ને 1 5 ને 3 8, 5 ને 1 6, 685. 685માં 102 ઉમેરીશું તો 5 ને 2 7, 8 ને 0 8, 6 ને 1 7, 787. 787માં 113 ઉમેરીશું 7 ને 3 10, 10 શૂન્ય વધી પડી 1, 8 ને 1 9, 9 ને 1 10, 10 શૂન્ય વધી પડી 1, 8 ને 1 9, 900. 900માં 100 ઉમેરીશું તો 1000. હવે આપણે n/2 કરીશું. n/2 બરાબર 1000/2 તો 500. તો 500 ને આપણે સંચય આવૃત્તિના ખાનામાં જોઈશું તો એ આપણને અહીંયા મળશે. તો એની સામેની આવૃત્તિ આપણી થશે f, એની ઉપરની આવૃત્તિ થશે આપણી cf, એટલે કે f આપણને મળશે 220 અને cf મળશે 327. f બરાબર 220, CF બરાબર 327 અને L બરાબર સંચય આવૃત્તિ જેમાં છે એનો વર્ગનો અધસીમા. તો L બરાબર આપણને મળશે 20 અને H બરાબર 10. તો M બરાબર L વત્તા કૌંસમાં n/2 ઓછા CF છેદમાં F ગુણ્યા H. તો L આપણી પાસે છે 20 વત્તા n/2 500 ઓછા 327 છેદમાં F છે 220 ગુણ્યા 10 બરાબર 20 વત્તા 500માંથી 327 બાદ કરીશું તો 10માંથી 7 ગયા 3, 9માંથી 2 ગયા 7 અને 4માંથી 3 જાય તો 1, 173 ગુણ્યા 10 છેદમાં 220, શૂન્ય ગઈ તો બરાબર 20 વત્તા 173 ભાગ્યા 22 બરાબર 20 વત્તા 173 ભાગ્યા 22 કરતાં આપણને મળે છે 7.86. તો બરાબર 27.86. તો એમ મધ્યસ્થ બરાબર આપણને મળશે 27.86. હવે આપણે મધ્યક શોધવો છે તો આપણે યુઆઈ શોધીશું. યુઆઈ બરાબર xi માઇનસ a અપોન h. તો જ્યાં સૌથી મોટી આવૃત્તિ છે 0, -a, 1, 2, 3, 4 અને 5. તો 105 ગુણ્યા માઇનસ fi યુઆઈ, આ આપણું થયું fi, આ થયું આપણું યુઆઈ. તો -105, 222 ગુણ્યા 0, 0, 220 ગુણ્યા 1, 220, 138 ગુણ્યા 2, 8 દુ 16, 16 6 વધી પડી 1, 3 દુ 6 અને 6 અને 1 7 અને 2 એકુ 2 તો 276. 102 ગુણ્યા 3, 2 તલી 6, 0 ગુણ્યા 3 0 અને 3 એકુ 3, 306. 113 ગુણ્યા 4, 3 ચોક 12, 12 2 વધી પડી 1, 4 એકુ 4 ને 1 5 અને 4 એકુ 4, 452 અને 100 ગુણ્યા 5 તો 500. તો આપણું સિગ્મા FIUI બરાબર -105 વત્તા 6 6 12, 12 ને 2 14, 14 4 વધી પડી 1, 3 ને 7
10, 10 ને 5 15, 15 5, વધી પડી 1, 3, 3 ને 2 5, 5 ને 3 8, 8 ને 4 12, 12 ને 5 17, 17 1754 ઓછા 105. નંબર 41 નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ 50 છે. જો કુલ આવૃત્તિ 90 હોય તો પી અને ક્યુની કિંમત શોધો. 20 થી 30 હોય તો એની આવૃત્તિ પી, 30 થી 40 હોય તો 15, 40 થી 50 હોય તો 25, 50 થી 60 હોય તો 20, 60 થી 70 હોય તો ક્યુ, અને 70 થી 80 હોય તો 8, અને 80 થી 90 હોય તો 10. તો સંચય આવૃત્તિ આપણે સૌ પ્રથમ શોધવી પડે. તો સંચય આવૃત્તિ બરાબર પહેલી મળશે પી, બીજી મળશે 15 વત્તા પી, ત્રીજી મળશે 15 વત્તા 25, 10 વધી પડી 1, 2, 3, 1, 4, 40 વત્તા પી, 40માં 20 ઉમેરીશું, 60 વત્તા પી, 60માં ક્યુ, 60 વત્તા પીમાં ક્યુ ઉમેરીશું તો 60 વત્તા પી વત્તા ક્યુ, 60ની અંદર 8 ઉમેરીશું, 68 વત્તા પી વત્તા ક્યુ, અને 68ની અંદર 10 ઉમેરીશું તો 78 વત્તા પી વત્તા ક્યુ. તો આપણને કુલ આવૃત્તિ આપી છે 90. તો 78 વત્તા પી વત્તા ક્યુ બરાબર 90. તો માટે પી વત્તા ક્યુ બરાબર 90 ઓછા 78. તો માટે પી વત્તા ક્યુ બરાબર 10માંથી 8 ગયા 2, અને 8માંથી 7 ગયા 1. તો પી વત્તા ક્યુ બરાબર 12 મળશે. સમીકરણ નંબર 1. આપણને મધ્યસ્થ એમ બરાબર આપ્યો છે 50. હવે n ભાગ્યા 2 કરીએ તો 90 ઓછા 90 ભાગ્યા 2 બરાબર 45. તો 45ના સંચય આવૃત્તિમાં જોતા, સંચય આવૃત્તિના ખાનામાં જોતા આપણને મળશે 60 વત્તા પીમાં, એની સામેની આવૃત્તિ આપણી થશે એફ, અને એની ઉપરની આવૃત્તિ થશે સીએફ, અને એની સામેની આવૃત્તિમાં અધસીમાં થશે એલ 50, અને એચ થશે 60 ઓછા 50 બરાબર 10. મધ્યસ્થ એમ બરાબર એલ વત્તા કૌંસમાં એન ભાગ્યા 2 ઓછા સીએફ છેદમાં એફ ગુણ્યા એચ. તો આપણી પાસે બધાની કિંમત છે. એમ બરાબર 50, એલ બરાબર 50 વત્તા એન ભાગ્યા 2 45 ઓછા કૌંસમાં 40 વત્તા પી છેદમાં એફ 20 ગુણ્યા 10. શૂન્ય ગઈ, 50ને આ બાજુ લઈ જઈએ તો 50 ઓછા 50 બરાબર 45 ઓછા નિશાની અંદર ગુણતા ઓછા 40 ઓછા પી, બધાની નિશાની બદલાય, છેદમાં 2. તો 50 ઓછા 50 0 બરાબર 45માંથી 40 બાદ કરું, 5 ઓછા પી છેદમાં 2. 2ને આ બાજુ લઈ જાઓ તો 0 ગુણ્યા 2 બરાબર 5 ઓછા પી. તો માટે 0 બરાબર 5 ઓછા પી. તો માટે પી બરાબર 5. તો આપણી પાસે સમીકરણ 1 હતું કે પી વત્તા ક્યુ બરાબર 12. તો માટે પીની કિંમત મૂકતા 5 વત્તા ક્યુ બરાબર 12. તો માટે ક્યુ બરાબર 12 ઓછા 5. તો માટે ક્યુ મળશે આપણને 7. તો પી આપણને મળશે 5 અને ક્યુ મળશે 7. અહીંયા આપણે આંકડાશાસ્ત્રમાં વિભાગ ડી પૂર્ણ કરેલ છે, અને આંકડાશાસ્ત્રના વિભાગ એ બી સી ડી સંપૂર્ણ પૂર્ણ થયેલ છે. જો તમને આ વિડીયો પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.